Good morning, students. How are you? Fine. Okay. I had uploaded 3 video on your syllabus. The very first video, which I had discussed about the pattern of syllabus, how many units are in your semester. Then I had discussed about the one interesting story, the gift of Magi, and then I had uploaded and discussed active and passive voice, which is in your syllabus. Okay, and today once again I am going to teach you important points from active voice and passive voice, because uh, you cannot learn voices in a one lecture. Okay, because if you want to study English grammar, okay, the rules are very important. Okay, so આપણે એક લેક્ચરમાં એક્ટિવ વોઇસ પેસિવ વોઇસને સ્ટડી ન કરી શકીએ, એટલા માટે તમારા માટે એક બીજું એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસને લગતું ઇઝી લેંગ્વેજમાં લેક્ચર લઈને આવ્યો છું. સો લેટ્સ સ્ટાર્ટ. As you know me, okay. What is active voice? Describe a sentence where the subject performs the action stated by the verb. Okay, verb એટલે ક્રિયાપદ. જેમ કે આપણે ગુજરાતીમાં વાત કરીએ તો એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય રચના, કે જેની અંદર કે જે વાક્યમાં આપણે મહત્ત્વ કોને આપીએ છીએ? કર્તાને. ઓકે, જેમ કે એક વાક્ય હું કહું, સાગર પ્લે ક્રિકેટ, તો આની અંદર સાગર એ સબ્જેક્ટ છે, પ્લે એ ક્રિયાપદ છે અને ક્રિકેટ એ કર્મ છે. ઓકે, પાછળથી આવે કે સાગર પ્લે ક્રિકેટ એવરી ડે, ટુડે, ઓકે, એવરી વીક, એ રીતે આપણે અન્ય શબ્દો લખી શકીએ છીએ. બટ કર્તાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે જ્યારે પેસિવ વોઇસમાં. પેસિવ એટલે કર્મણી વાક્ય રચના. કર્મ એટલે ઓબ્જેક્ટ, તો ઓબ્જેક્ટને પ્રાધાન્ય આપવામાં આવે છે. જેમ કે મેં તમને હમણાં જ એક વાક્ય કહ્યું, સાગર પ્લે ક્રિકેટ, તો આની અંદર જે કર્મ છે, કર્મ કયું છે? ક્રિકેટ. તો ક્રિકેટ ઇઝ પ્લેડ બાય સાગર. ઓકે, આ રીતે પેસિવ વોઇસમાં વાક્ય બને છે. તો એ આપણે આગળ જોઈએ છીએ. સો ડિસ્ક્રાઇબ અ સેન્ટેન્સ વેર ધ સબ્જેક્ટ પરફોર્મ ધ એક્શન સ્ટેટેડ બાય વર્બ. વર્બ એટલે ક્રિયાપદ. ક્રિયાપદ દ્વારા, જેમ કે મેં હમણાં વાત કરી પ્લે, તો પ્લે ક્રિયાપદ છે, તો રમવાની ક્રિયા કોના દ્વારા થઈ રહી છે? સાગર દ્વારા. ઓકે, રમવાની ક્રિયા કોના દ્વારા થઈ રહી છે? તો સાગર દ્વારા. સો ધ વોઇસ ડેટ વી યુઝ ઓફન, અને આપણે સામાન્ય રીતે કોઈ પણ વાક્ય બોલીએ છીએ એ એક્ટિવ વોઇસમાં જ હોય છે. ઇન એક્ટિવ વોઇસ ધ સબ્જેક્ટ રિસીવ ધ એક્શન ઓફ ધ વર્બ. ઓકે, એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ એટલે કે જે કર્તા છે એ શું કરે છે? ક્રિયાપદની એક્શન એટલે કે જે પ્રોસેસ છે, જે ક્રિયા છે એને અનુસરે છે. જેમ કે એક વાક્ય આપેલું છે, ચિલ્ડ્રન ઈટ એપલ. હવે ચિલ્ડ્રન છે એ શું છે? ચિલ્ડ્રન છે એ સબ્જેક્ટ છે. ઈટ શું છે? ઈટ છે એ ક્રિયાપદ છે. અને એપલ્સ, તો એપલ શું છે? એપલ છે એ કર્મ છે. ઓકે, હવે વોટ ઇઝ પેસિવ વોઇસ? એક્ટિવ વોઇસની આપણે વાત કરી ગયા. સો
ડિસ્ક્રાઇબ અ સેન્ટેન્સ where the subject is acted upon. હવે સબ્જેક્ટ એટલે કે જે ક્રિયા આ જે કર્તા છે એ કર્તા જેના ઉપર એટલે કે જેના ઉપર આધાર રાખીને ક્રિયા કરે છે એટલે કે જે ક્રિયાપદ ઉપર આધાર રાખીને ક્રિયા કરે છે એને પેસિવ વોઇસ કહે છે. ઇન પેસિવ વોઇસ ધ ઓબ્જેક્ટ રિસીવ ધ એક્શન ઓફ ધ વર્બ. અને પેસિવ વોઇસમાં કર્મ એ ક્રિયાપદની એક્શન એટલે કે જે ક્રિયા થાય છે એને અનુસરે છે. ધ ઓબ્જેક્ટ ઓફ ધ એક્ટિવ વર્બ બીકમ ધ સબ્જેક્ટ ઓફ ધ પેસિવ વર્બ. એટલે કે જે હમણાં મેં તમને વાત કરી કે ચિલ્ડ્રન ઈટ એપલ્સ. હવે અહીંયા જે ચિલ્ડ્રન એ કર્તા છે, ઈટ ક્રિયાપદ છે અને એપલ્સ એ કર્મ છે. તો જ્યારે આપણે આને પેસિવ વોઇસમાં ફેરવશું ત્યારે કર્તા કર્મનું સ્થાન લેશે અને કર્મ કર્તાનું સ્થાન લેશે. તો કર્મ કયું છે? એપલ્સ. તો એપલ્સ, હવે એપલ્સ બહુવચન છે. હવે આપણે એક્ટિવ વોઇસનું વાક્ય કયા કાળનું છે? વર્તમાન કાળનું, અને એ પણ સાદા વર્તમાન કાળનું. તો એપલ્સ જોડે શું લાગશે? સહાયકારક ક્રિયાપદ આર. એપલ્સ કેમ કે બહુવચન છે તો એપલ્સ આર. હવે જે ઈટ છે તો ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ મૂકવામાં આવે છે. તો ઈટ, એટ એ ભૂતકાળનું રૂપ છે અને ઈટન. તો અહીંયા શું આવશે? એપલ્સ આર ઈટન. હવે બાય દ્વારા વાક્યને એટલે કે જોડવામાં આવે છે, જે ચિલ્ડ્રન, અને ચિલ્ડ્રન એ કરતા છે. ઓકે, બાય ક્યારે ન આવે? ઘણા સમયે પ્રશ્ન થાય છે. ઘણા વાક્યમાં તમે જોયું છે કે જેની અંદર બાય આવતો નથી. તો બાય સામાન્ય રીતે જ્યારે કર્તા નિશ્ચિત ન હોય, જેમ કે સમવન picked my pocket. ઓકે, તો એવા વાક્યોમાં એ આપણે પછી વાત કરીશું, એમાં બાય આવતું નથી. હાઉ ટુ રીરાઇટ એક્ટિવ વોઇસ સેન્ટેન્સ ઇન પેસિવ વોઇસ. ઇન પેસિવ વોઇસ ધ ઓબ્જેક્ટ ઓફ એક્ટિવ સેન્ટેન્સ બીકમ ધ સબ્જેક્ટ. ઓકે, પેસિવ વોઇસના વાક્યમાં શું હોય છે કે આપણે જે કર્મ હોય છે એને કર્તાના સ્થાને મૂકવામાં આવે છે અને કર્તાને એ કર્મના સ્થાને મૂકવામાં આવે છે. એન્ડ ઇન પેસિવ વોઇસ ધ સબ્જેક્ટ ઓફ ધ એક્ટિવ સેન્ટેન્સ બીકમ ધ ઓબ્જેક્ટ. અહીંયા પ્રથમમાં લખવાની ભૂલ થઈ છે. પેસિવની બદલે એક્ટિવ વોઇસ આવે. ઇન ધ ફાઇનાઇટ ફોર્મ ઇટ ઇઝ ચેન્જ. અને જે ફોર્મ છે એ ચેન્જ કરવામાં આવે છે. ઓકે, જેમ કે સાદા વર્તમાન કાળના સાદા વાક્યમાં ઇઝ એમઆર નથી આવતું, પણ જ્યારે એને આપણે પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ કરીએ છીએ ત્યારે ઇઝ એમઆર મૂકવું પડે છે. ઓકે, એટલા માટે અહીંયા આપેલું છે ટુ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. જેમ કે ઇન પેસિવ વોઇસ ધ ઓબ્જેક્ટ ઓફ એક્ટિવ વર્બ બીકમ ધ સબ્જેક્ટ ઓફ પેસિવ વર્બ. ઓકે, જેમ કે આપણે જોયું કે એક્ટિવ વોઇસમાં વાક્ય શું હતું? ચિલ્ડ્રન ઈટ એપલ્સ. તો ચિલ્ડ્રન સબ્જેક્ટ હતો, ઈટ વર્બ હતું અને એપલ્સ એ કર્મ હતું. પણ જ્યારે પેસિવ વોઇસનું વાક્ય આવ્યું ત્યારે એપલ્સ કે જે ઓબ્જેક્ટ હતું એ સબ્જેક્ટ બની ગયું, જે સબ્જેક્ટ હતું એ ઓબ્જેક્ટ બની ગયું. સહાયકારક ક્રિયાપદ આર મૂકવામાં આવ્યું એટલે કે ટુ બીનું ક્રિયાપદ, અને ઈટનું ઈટન કરવામાં આવ્યું. તો વાક્ય શું બન્યું? તો એપલ્સ આર ઈટન બાય ચિલ્ડ્રન. ઓકે, આ રીતે વાક્ય બને છે. હાઉ આર પેસિવ ફોર્મ મેડ. હવે પેસિવ ફોર્મ કઈ રીતે બનાવવામાં આવે છે? જેમ કે મેડ અપ ઓફ વર્બ બી વિથ પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે, બી એટલે કે ટુ બીના રૂપો ઇઝ એમઆર, વોઝ વેર, હેવ હેઝ, હેડ, સેલ વિલ, પછી ડુ ડસ ડીડ. આ બધા ટુ બીના રૂપો છે. જેમ કે એપલ્સ આર eaten by children. The shop will be open at 9 am. ઓકે, બાય શોપકીપર. અહીંયા આપણે લખવું હોય તો લખી શકીએ છીએ બાય
શોપકીપર એટલે કે દુકાનદાર. શી હેઝ બીન કોલ્ડ ફોર એન ઇન્ટરવ્યૂ બાય ઇન્ટરવ્યુઅર. ઓકે, અહીંયા લખી શકીએ છીએ પણ અહીંયા લખ્યું નથી. તો અહીંયા ખબર કઈ રીતે પડે? તો આ બધા જ એ સાદા વાક્યો છે અને એ સાદા વાક્યોને, કેમ કે આપણને ખબર છે કે આર પછી કોઈ દિવસ ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ રૂપ ન આવે. વિલ પછી વિલ બી પછી ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ રૂપ ના આવે. સેલ, સી, હેઝ, હા એના પછી આવે પણ વચ્ચે બીન આવ્યું છે. ઓકે, સો કહેવાનો મતલબ એ છે કે આ રીતે વાક્ય એ ચેન્જ કરવામાં આવે છે. હવે અહીંયા વાક્યો છે, હવે આ કાળ પ્રમાણે ચેન્જ કરવામાં આવે છે. ઓકે, કાળ જેમ કે એક્ઝામ્પલ ઓફ પેસિવ વોઇસ, જેમ કે ટેન્સ આપેલા છે, જેમ કે પહેલો જ છે સાદો વર્તમાન કાળ. તો આપણે એનું વાક્ય જોઈએ. શું વાક્ય છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બ્રાયન રાઇટ્સ એન આર્ટિકલ. એક નામ છે બ્રાયન, રાઇટ્સ એન આર્ટિકલ, કે બ્રાયન આર્ટિકલ લખે છે. ઓકે, સાદો વર્તમાન કાળ છે. હવે આની અંદર કર્મ કયું છે? એટલે કે ઓબ્જેક્ટ એન આર્ટિકલ અને સબ્જેક્ટ છે બ્રાયન અને વર્બ એટલે કે ક્રિયાપદ છે રાઇટ. તો એન આર્ટિકલ આગળ આવી જશે. એન આર્ટિકલ હવે સાદો વર્તમાન કાળ છે તો ઇઝ લાગશે. એન આર્ટિકલ ઇઝ રિટન બાય. ઓકે, રાઇટનું રિટન થઈ જશે બાય બ્રાયન. ઓકે, બ્રાયન. પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, સાદો ભૂતકાળ. તો બ્રાયન વ્રોટ એન આર્ટિકલ. વ્રોટ એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. ઓકે, કે જે માત્ર એક જ કાળમાં આવે છે અને એ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઓકે, સો એન આર્ટિકલ વોઝ, હવે ભૂતકાળ છે એટલે વોઝ વેરમાંથી મૂકવાનું. એન આર્ટિકલ વોઝ રિટન બાય. ઓકે, ફરીથી રિટન બાય બ્રાયન. અને સિમ્પલ ફ્યુચર, ફ્યુચર એટલે ભવિષ્યકાળ. તો ભવિષ્યકાળમાં શું છે? બ્રાયન વિલ રાઇટ એન આર્ટિકલ. વિલ, શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આ સાદા ભવિષ્યકાળમાં છે. પણ જ્યારે એને આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ છીએ ત્યારે એન આર્ટિકલ વિલ બી, જો આ ખાસ યાદ રાખવાની જરૂર છે કે સાદા ભવિષ્યકાળમાં, કેમ કે જે 3 સાદા કાળ છે, કયો કાળ? એક સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. એમાં સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળમાં કોઈ જગ્યાએ બી, બીન, બીંગ કશું જ આવતું નથી. કોઈ જ પણ પ્રકારનો શબ્દ વપરાતો. જ્યારે સાદા ભવિષ્યકાળમાં જ્યારે આપણે વાક્યનું પેસિવ વોઇસ કરીએ ત્યારે બી મૂકવામાં આવે છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, એન આર્ટિકલ વિલ બી અને બી પછી ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃત રૂપ વિલ બી રિટન બાય બ્રાયન. ઓકે, બ્રાયન. હવે અહીંયા બીજા 2 ટેન્સ છે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે અને પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ છે. ઓકે, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ. તો પહેલો છે પૂર્ણ વર્તમાન કાળ, પ્રેઝન્ટ પરફેક્ટ. તો બ્રાયન હેઝ રિટન એન આર્ટિકલ. ઓકે, બધા વાક્ય મેં સેમ જ લીધા છે જેના કારણે આપ સમજી શકો. બ્રાયન હેઝ રિટન આર્ટિકલ. હવે બ્રાયન ત્રીજો પુરુષ એક વચન છે એટલે એની જોડે આપણે હેઝ વાપર્યું. બ્રાયન હેઝ રિટન એન આર્ટિકલ. સો એને જ્યારે આપણે પેસિવ વોઇસમાં બનાવશું ત્યારે એન આર્ટિકલ હેઝ બીન. હવે આ ખાસ યાદ રાખો કે જ્યારે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરતા હોય અને પૂર્ણ કાળ, પછી એ પૂર્ણ વર્તમાન કાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય કે પૂર્ણ ભવિષ્યકાળ હોય, સહાયકારક ક્રિયાપદ એટલે કે હેવ, હેઝ અને પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે જે રિટન આવે કે કોઈ પણ ફોર્મ આવે એની વચ્ચે બીન મૂકવામાં આવે છે. BEEN મૂકવામાં આવે છે બાય બ્રાયન. પછી છે ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળ આપણને ખબર છે કે બ્રાયન ઇઝ રાઇટિંગ એન આર્ટિકલ. ઓકે, ING આવે છે. તો હવે એન આર્ટિકલ આગળ આવી જશે, કર્તા કર્મ અને કર્મ કરતા. સો એન આર્ટિકલ ઇઝ, હવે
જેવી રીતે આપણે બીન લખ્યું પૂર્ણકાળમાં, એવી રીતે બધાય ચાલુ કાળમાં બીઈંગ આવશે, BEING, બીઈંગ રિટન બાય બ્રાયન, અને ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે, પછી હવે છે ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ. તો પહેલો છે ચાલુ ભૂતકાળ. જેમ કે ઉપર આપણે જોયું, બ્રાયન વોઝ રાઇટિંગ એન આર્ટિકલ. ચાલુ ભૂતકાળમાં વોઝ વેર પ્લસ ક્રિયાપદનું ING. તો અહીંયા પણ એન આર્ટિકલ આગળ લાવી દો. એન આર્ટિકલ વોઝ બીઈંગ, જે મેં તમને કહ્યું કે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ ને ચાલુ ભવિષ્યકાળ, આ બંનેમાં બધામાં બીઈંગ આવે જ છે. ચાલુ ભવિષ્યકાળમાં કદાચ નહીં આવે, કેમ કે એની અંદર ઓલરેડી બી હોય જ છે, BE. ઓકે, સો એન આર્ટિકલ વોઝ બીઈંગ રિટન બાય બ્રાયન. પછી છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. સો બ્રાયન હેઝ રિટન એન આર્ટિકલ. ઓકે, પાસ્ટ પરફેક્ટમાં અહીંયા થોડું લખવામાં તકલીફ થઈ છે. હેઝની બદલે હેડ આવશે, ઉપર પણ હેડ આવશે, નીચે પણ હેડ આવશે. તો અહીંયા પાસ્ટ પરફેક્ટ છે તો ઉપર બ્રાયન હેઝની બદલે હેડ આવે, લખવામાં મિસ્ટેક થઈ છે. હેઝ રિટનની બદલે હેડ રિટન. તો અહીંયા જ્યારે એને આપણે ચેન્જ કરશું ત્યારે શું થશે? એન આર્ટિકલ હેડ બીન, જે મેં તમને કહ્યું કે પૂર્ણ કાળમાં શું મૂકવામાં આવે? બીન મૂકવામાં આવે. બીન રિટન બાય બ્રાયન. ઓકે, હવે એ રીતે સિમ્પલ ફ્યુચર એટલે કે સાદો ભવિષ્યકાળ. બ્રાયન વિલ રાઇટ એન આર્ટિકલ. બ્રાયન આર્ટિકલ લખશે, તો એન આર્ટિકલ વિલ બી, આ વાક્ય આપણે જોઈ ગયા કે પેસિવ વોઇસમાં શેલ વિલ પછી બી લગાવવામાં આવે છે, પછી ક્રિયાપદની પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદન બાય બ્રાયન. હવે ફ્યુચર પરફેક્ટ ટેન્સ, કેમ કે જે ચાલુ ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર પ્રોગ્રેસિવ અથવા કન્ટિન્યુઅસનું જે મેં તમને હાલ જણાવ્યું એ રીતે એનું પેસિવ વોઇસ થતું નથી, કેમ કે ઓલરેડી એની અંદર બી આપેલું હોય છે. પણ પરફેક્ટનું થાય, જેમ કે ફ્યુચર પરફેક્ટમાં શું હોય છે? બ્રાયન વિલ હેવ રિટન ધ આર્ટિકલ. સો અહીંયા ધ આર્ટિકલ એન આર્ટિકલ વિલ હેવ બીન. ઓકે, વિલ હેવ અને રિટનની વચ્ચે બીન મૂકવામાં આવે છે, બીન રિટન બાય બ્રાયન. ઓકે, હવે એક બીજા પ્રકારના વાક્યો છે વુડ. કદાચ તમે વુડ એક મોડલ ઓક્સિલરી છે અને કન્ડિશનલ વર્બ છે. ઓકે, હેલ્પિંગ વર્બ, જેમ કે કન્ડિશનલ, બ્રાયન વુડ રાઇટ એન આર્ટિકલ. કન્ડિશનલ એટલે આપણે એમ કહીએ કે શ્યોરિટી નથી બતાવતું. બ્રાયન વુડ રાઇટ એન આર્ટિકલ. બ્રાયન વુડ રાઇટ એન આર્ટિકલ એટલે કે બ્રાયન આર્ટિકલ લખશે. ઓકે, શ્યોરિટી નથી, લખશે. સો વુડ બી, સો એન આર્ટિકલ વુડ બી રિટન બાય બ્રાયન. એવી રીતે જો કદાચ વુડ હેવ આપ્યું હોય, વુડ હેવ રિટન, બ્રાયન વુડ હેવ રિટન એન આર્ટિકલ. સો અહીંયા એન આર્ટિકલ વુડ હેવ બીન રિટન બાય બ્રાયન. ઓકે, તો પૂર્ણમાં તો બધામાં આપણે બીન મૂકવાનું છે. સાદામાં માત્ર સાદા ભવિષ્યકાળમાં બી આવશે. ચાલુ કાળમાં કે જે 3 ચાલુ કાળ છે બધામાં બીઈંગ મૂકવાનું છે, ખાલી ચાલુ ભવિષ્યકાળ સિવાય. સો ફોલોઈંગ ટેન્સ કેન નોટ બી ચેન્જ. હવે જે નીચે આપેલા જે સેન્ટેન્સ છે, જે કાળ છે, એ પેસિવ વોઇસમાં ફેરવાતા નથી. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, એનું કારણ શું છે? એમાં ઓલરેડી બીન આપેલું હોય છે. બીજો કાળ પ્રેઝન્ટ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એની અંદર પણ બીન આપેલું હોય છે. પછી ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, એની અંદર પણ બી આપેલું હોય છે. અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એની અંદર પણ વુડ હેવ બીન આપેલું હોય છે. ઓકે, સો આ બધાના સાદા વાક્યમાં એટલે કે એક્ટિવ વાક્યમાં જ આ બધું આપેલું હોય છે. અને ટ્રાન્સિટિવ વર્બ્સ, ઓકે, સો એની અંદર પણ નથી આવતું. સો
આજે આપણે જે ડિસ્કસ કરી એ વાક્ય એકદમ સાદા વાક્યો હતા. હવે આગળના જે લેક્ચર આવશે એની અંદર પણ આપણે એક્ટિવ પેસિવની જ વાત કરીશું. એની અંદર પ્રશ્નાર્થ વાક્યો આવશે. હવે આપણે એક્ટિવ પેસિવમાં આપણા 2 મુદ્દા બાકી રહ્યા. એક પ્રશ્નાર્થ વાક્ય, ઓકે, અને બીજું 2 કર્મવાળા વાક્ય હોય. આપણે તો અત્યાર સુધી એક જ કર્મવાળું વાક્ય જોયું, પણ 2 કર્મવાળા વાક્યો હોય તો એ 2 કર્મવાળા વાક્યોને આપણે કઈ રીતે, કેમ કે પેસિવ વોઇસમાં તો બંને કર્મથી જ વાક્ય બનશે, પણ તમને કયા કર્મથી વાક્ય ઇઝી લાગે છે? ઓકે, જેમ કે એક ડાયરેક્ટ કર્મ આવે, એક ઇનડાયરેક્ટ કર્મ આવે. ઓકે, તો જ્યારે આપણે એની વાત કરશું ત્યારે હું તમને સમજાવીશ. તો ત્યાં સુધી યુ શુડ રીડ each and every uploaded video about English and every subjects. Okay.